જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. આજે આપણે 10 જ મિનિટમાં ખાંડવી બનાવીને તૈયાર કરશું એકદમ નવી રીતે. તો એના માટે અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે. હવે આપણે એમાં 1 વાટકી ચણાનો લોટ નાખીશું, જે મેં ચાળીને લીધો છે. હવે આપણે 1 વાટકી દહીં નાખીશું. હવે આપણે એમાં 1 વાટકી દહીં નાખીશું, જે મીડિયમ ખાટું છે, બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં, થોડું ખાટું હોય તો ચાલે. અને હવે આપણે 2 વાટકી પાણી નાખીશું. 1 વાટકી પાણી નાખ્યું છે અને બીજી 1 વાટકી પાણી હવે નાખું છું. અને અહીંયા મેં આદુ, લસણ અને મરચાં લીધા છે, એ પણ આપણે આમાં નાખી દઈશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચપટી હળદર નાખીશું અને મિક્સર બંધ કરીને હવે આપણે એને સરસ બધું પીસી લઈશું. આપણે બધું સરસ પીસી લીધું છે, તમે જોઈ શકો છો. આટલું પાતળું હોવું જોઈએ. હવે આપણે આને ગાળી લઈશું. અહીંયા મેં સૂપ કરવાનો ગળણો લઈ લીધો છે. હવે આપણે આમાં બધું જ આપણું જે મિક્સર પીસીને રાખ્યું છે એ પણ ગાળી લઈશું. એટલે મરચાં અને લસણ કોઈ આખું પાખું રહી ગયું હોય એ બધું પીસાઈ જશે, કળાઈ જશે. આપણને ખાલી અંદર એનો સ્વાદ આવી ગયો છે. હવે આપણે એને રાખવાનું નથી, નહીતર રોલ વારવા ટાણે આપણને નડશે. આપણે આ તપેલીને કુકરમાં મૂકીશું. મેં કુકરમાં 2 ગ્લાસ પાણી લીધું છે અને અંદર આ રીતનું સ્ટેન્ડ મૂક્યું છે. અને હવે આપણે જે ખાંડવીનું બેટર બનાવીને રાખ્યું છે એ આપણે કુકરમાં મૂકી દઈશું. તપેલી આ રીતે આપણે સરસ રાખી દેવાની છે તપેલીને. હવે આપણે કુકર બંધ કરીને 3 વિસલ કરવાની છે. આપણે અહીંયા 3 વિસલ કરીને ચેક કર્યું હતું તો મને બેટર થોડું કાચું લાગ્યું, એટલા માટે મેં 4 વિસલ કરીને હવે આ ખોલી લીધું છે. તો ચલો આપણે એને કાઢી લઈએ બહાર તપેલીને. અહીંયા મેં એક ડીશ ઉપર આ રીતે પાથરી લીધું છે, આપણે ચેક કરવા માટે કે બેટર તૈયાર કમ્પ્લીટ બન્યું છે કે નહીં. તમે જોઈ શકો છો આ રીતે આપણે જો રોલ વારીએ અને સરસ વળે એટલે આપણું બેટર તૈયાર છે. તમે જોઈ શકો છો આ રીતનો રોલ વળવો જોઈએ. જો ના વળતો હોય તો આપણે થોડીક વાર માટે ફરીથી અંદર ચડવા મૂકી દેવાનું કુકરમાં. હવે આપણે આને એક મોટી થાળી મેં લીધી છે, એના ઉપર આપણે પાથરી દઈશું. અને આ થોડુંક ફટાફટ કરવાનું છે, કેમ કે ઠરી જશે તો એ પછી પથરાશે નહીં, એટલા માટે. અને આપણે કંઈ તેલ કે કશું જ નથી લગાડ્યું. મેં ખાંડવીને આ રીતે સરસ પાથરી દીધી હતી અને આ રીતના કાપા કરી લીધા છે. અને ચલો હવે આપણે ખાંડવી વારી લઈએ. આ રીતે એક છેડો ઊંચો કરીને આપણે થોડું કામ કરી દેવાનું, પછી આસાનીથી એ વળી જશે. તમે જોઈ શકો છો આ એકદમ મારું ફેવરેટ કામ છે, કેમ કે ખાંડવી વાળવાની ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો અને આસાનીથી વળી પણ જાય છે. આ રીતે બધા જ ખાંડવીના રોલ આપણે આ રીતે વારી લઈશું. આપણી બધી જ ખાંડવી સરસ બની ગઈ છે અને મેં આ રીતે રોલ વાળી લીધા છે, તમે જોઈ શકો છો. ચલો આપણે એનો વઘાર કરી લઈએ. વઘાર માટે અહીંયા મેં વઘારિયામાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે તલ નાખીશું અને આપણો ગરમા ગરમ વઘાર આપણે આપણી ખાંડવી ઉપર નાખીશું. આ વઘારથી જ આપણી ખાંડવીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તૈયાર છે બધા જ ગુજરાતીઓની ફેવરેટ આપણી ખાંડવી. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.